ચાલો ભાઈઓ, આજે આપણે આવી ગયા છીએ રણ પ્રદેશમાં. જોઈ લો, વાસણા દાદાએ જવા માટેનો આ રૂટ છે, રસ્તો. આ જો આમ દાદાએ જવાય છે. આ બધા મીઠાના આગળિયા, બધા મીઠું પકવવાની આ લોકોની જે આપણે ભાષામાં બોલે મીઠાની ખેતી. આ દાદાએ જવાનો રસ્તો છે, જોઈ લો. આ આપણી ગાડી છે, આપણે ગાડી લઈને જઈશી દાદાએ દર્શન કરવા માટે. આજે વર્ષનો લાસ્ટ ડે 31 ડિસેમ્બર 2025. જુઓ, આ બધું રણ પ્રદેશ છે અને આ બધું આપણે ચાલો જોઈએ હવે કે આ લોકો મીઠું કેવી રીતે પકવે છે. મીઠું જોવા જઈએ છીએ આપણે. આ લોકોની મીઠાની ખેતી. જો આ રીતે કિયાળા બનાવે છે ને આવી રીતે પાણી ભરે છે અંદર, અને આની અંદર મીઠું પાકે. જુઓ, આ બધા મીઠાના પ્લાન છે. જો સામે આ લોકોએ સોલાર પ્લાન મૂક્યા છે. આ લોકો અહીંયા સોલારથી લાઇટ ઉત્પન્ન કરે છે. જો આ રહી. અને આ લોકોને અહીંયા રહેવાના મકાન ને બધું આ રહ્યું જ તે. તો આપણે આ કચ્છનું રણ કે જે કાંઈ ગણો એ રણ આવડું. અને આ બધા કેરા છે. જો આ જમીન જુઓ. જો આની અંદર અમુક ટાઈમ સુધીનું રહે તો અમુક ટાઈમમાં મીઠું બની જાય છે. જો આ બધા લાગેઠા બધા છે. આ બધા કેરા બધા મીઠું પકવવાના છે. આ બધા પ્લાન છે મીઠાનો અહીંયા. જો એમ મોટર છે, મોટરથી પાણી આવે અંદર, તેને પાણી ભેગું કરે છે અંદર. આ બધા સોલાર પ્લાન્ટ છે અહીંયા. જો આ પ્લેટો રહી બધી સોલાર પ્લાનો. જો અહીંયાથી આમાં મીઠું પાકે છે. આ બધા મીઠાના કેરા છે. જોઈ લો ફરતા. જો આ બાજુ આમાં બધે આ લોકો અમુક એનો ટાઈમ હોય ત્યાં સુધીમાં પાકી જાય મીઠું. જુઓ, આ રણ છે. આપણે જવાનું છે દાદાના દર્શન કરવા માટે. જો આ લોકો આવી રીતે આમ ભેગું કરીને કેળો બનાવે અને પછી અંદર પાણી ભરે, અને એ પાણી અમુક ટાઈમ સુધી રહે ને એમાંથી પછી મીઠું બની જાય છે. જો એક અહીંયા આ મોટર મૂકેલી છે, એક અહીંયા પ્લાન્ટ છે મીઠાનો. જો આ બાકી તો જો આ બધા યાત્રાળુ જાય છે. જો આ બીજી એક 4 વ્હીલ નીકળી. જો કોઈ કાંઈ તમારે રોદ હોય નહીં, કાંઈ નહીં, સીધું લીવર મૂકી જ દેવાની ગાડી. જો માણસો જાય છે ને આવે છે, દર્શન કરીને પરત આવે છે. આ છે ને એક દરિયાની ખાડી જ છે આ બાજુ આખી. અહીંયા અત્યારે 2 મહિના કે 3 મહિના પૂરતું અહીંથી પાણી જતું રહેશે, અને પછી ચોમાસું આખું અહીંયા પાણી આવી જાય છે. જો ચોમાસામાં તો અહીંયા કોઈ આવતું નથી, ખાલી અત્યારે 2-3 મહિના પૂરતું ખુલ્લું હોય તો બધા પબ્લિક બધું દર્શન કરવા જાય છે દાદાના. બાકી જો આ બધા આમ છેલ્લે આ બધે દેખાય, આ બધા મીઠાના આગરિયા છે. જો આ બધા મીઠાના પ્લાન છે, બધા મીઠું પાકવા ખેડૂતો અહીંયા બધા. જો આવી જમીન થઈ જાય. જો આ ખાર છે. જો આ ખાર થઈ જાય. આવો આ કાયદેસર ખાર છે. આમાં મીઠું પકવે આ લોકો આનું. તો આજે આપણે જઈશી વાસણા દાદાના દર્શન કરવા માટે. મીઠાના પ્લાન છે, પણ બધે થોડા દૂર બધે છે મીઠાના પ્લાન. જોઈ લો, બાકી રસ્તા ટોપ બધે. અત્યારે રસ્તા ખુલ્લા, બધું વાતાવરણ સારું, ને અત્યારે દાદાના દર્શન કરવા જાય છીએ આપણે. જો આવા બધા રસ્તા છે અહીંયા, ગમે ત્યાં તમે આંકો. જોઈ લો. જો આ બધા યાત્રાળુ છે. જો ચલો ઠંડુ પાણી પીવા, બિસ્લરીનું પાણી. ચલો હવે નીકળીએ આપણે.